આ હોળી નિશાળ બંધાવવું જોઈએ, બીજી સરકારને ધ્યાન આપવું જોઈએ. બે ઓરડા જર્જરી છે, બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાર્યા દબાઈ જાય બધા. તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે. એમ કે હાઈસ્કૂલ ભંગાર છે અને એને પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. આપણે ત્યાં પ્રાથમિક શાળાઓની હાલત ઘણી ખાડે ગયેલી છે. આ વાક્ય પણ હવે વારંવાર બોલવું પડે છે અને ખાડો શબ્દ પણ જ્યાં ટૂંકો પડે હાલત એવી ખરાબ થઈ ગઈ છે. પ્રાથમિક નિશાળના ઓરડા જર્જરિત હોય, બાળકોને અભ્યાસ કરવા માટે આપવામાં આવેલા જે ટેબલ હોય એ ધૂળ ખાતા હોય અને આ માસૂમ બાળકો છે એ જીવના જોખમે આવા જર્જરિત બિસ્માર ઓરડામાં ભણતા હોય. આવા દ્રશ્યો છોટાઉદેપુર કે જ્યાં આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં રહે છે એવા પંથકમાં હવે કોઈ નવી વાત રહી નથી. આવી ખંડિયર જેવી નિશાળમાં બાળકો ભણી રહ્યા છે. એવા એક ગામનો અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. હું ઇમરાન. વાત છે એવા ગામની જ્યાં બાળકો ખંડિયર કહી શકાય એવી નિશાળમાં જીવના જોખમે ભણી રહ્યા છે. આ નિશાળ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલસર ગામમાં. આ ગામમાં છેક 1978માં 3 જેટલા પ્રાથમિક નિશાળના ઓરડા બનાવવામાં આવ્યા હતા અને આ બધા ઓરડા હવે જર્જરિત થઈ ગયા છે. જ્યારે કમ્પાઉન્ડમાં આવેલી એક ઓરડીની દિવાલ પણ પડી ગયેલી છે. સાથે જે શાળાના ઓરડામાં ધોરણ 1 થી 5માં 35થી વધુ બાળકો અભ્યાસ કરે છે તેમને બધાને 2 ઓરડામાં બેસાડવામાં આવે છે, જેમાં એક ઓરડો પતરાવાળો છે, તેની છતના લાકડા સડી ગયેલા છે અને તારથી લાકડાને બાંધવામાં આવેલા છે. જ્યારે બાળકોને બેસાડવામાં આવે છે તે ઓરડા જર્જરિત છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય એવી હાલત છે. આ જે હાલત છે એને લઈને ગામના લોકો શું કહે છે સાંભળીએ. આ હોળી નિશાળ બંધાવવું જોઈએ, બીજી સરકારને ધ્યાન આપવું જોઈએ. આ બે ઓરડા જર્જરી છે, બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાર્યા દબાઈ જાય બધા. તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે. નવા ઓરડાનું બનાવવું જોઈએ નિશાળ. એમ કે હાઈસ્કૂલ ભંગાર છે અને એને પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને સરવૈયું લાવે અને એક પાથી નિહાર બનવું જોઈએ એવું અમારી માંગણી છે. જોખમ ખરું ને, જોખમ તો કોણ જવાબદારી લે? એટલે આ ભંગાર છે જ કહેવાય. અને આ તૈડો બી પેલપા બહુ પડી છે અને એના લીધે નિશાળિયા બેહાડતા નથી. અહીંયાથી છતાં બેહાડે છે પણ હવે કારું હદડે ને કારું નક્કી નહીં કહેવાય ને. માંગણી છે કે નિહાર હારી બનવા જોઈએ, સારી રીતે અને વ્યવસ્થિત રીતે બનવા જોઈએ એવું અમારી ગણિત છે. આ રીતે બિસ્માર હાલત હોવા છતાં કઈ રીતે આ નિશાળમાં બાળકો ભણી રહ્યા છે એ વિશે તેના આચાર્ય અને તાલુકામાં જે જર્જરિત નિશાળો આવેલી છે એના વિશે આ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું. તાલુકાની અંદર અમારા ઘર જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે. પાલસર પ્રાથમિક શાળામાં 2નું મેકમ છે, 2 શિક્ષકો કામ કરે છે, એમાંથી એક શિક્ષક રજા પર છે. બાળકો 37 બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે અને 3 ઓરડા છે, 3 ઓરડા જર્જરિત હાલતમાં છે અને જે ઓફિસથી મંજૂરી મળી ગયેલ છે તોડવા માટેની. ટૂંક સમયમાં ઓફિસમાંથી જે કંઈ કાર્ય કરશે એવું અમે આશા રાખીએ છીએ. જોખમ તો ખરું. એકદમ સડી ગયેલા છે. કયા વર્ષની શાળા છે? શાળા લગભગ 1978ની શાળા છે. આ બહુ એકદમ જૂની જર્જરિત હાલતમાં છે. એ ઓફિસથી આપણને મંજૂરી મળી ગયેલી છે તોડવા માટે પણ બાંધકામ હજુ કંઈ આવેલ નથી. આ રીતે આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી જર્જરિત ઓરડા હોવા છતાં શિક્ષણ વિભાગ વર્ષોથી કુંભકર્ણની નિંદરમાં સૂતું રહ્યું છે. હવે ગામે ગામ ઓરડા જર્જરિત થઈ ગયા છે. સરકાર એક સાથે ઓરડા બનાવવાની ગ્રાન્ટ ફાળવી શકતી નથી. અનેક ગામોમાં આવી હાલત જોવા મળે છે. આદિવાસી વિસ્તારના બાળકોનું પાયાનું શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે તેની સુવિધા તંત્ર આપી શકતું નથી. તેનો આ વરવો દાખલો છે.
આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.